નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર 8મો પાઠ કોષ રચના અને કાર્યો પૂરવાના છે. દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય પોથી અને પેન સાથે તૈયાર રહે. પેલો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો, પેજ નંબર 66 ઉપર. પેલો પ્રશ્ન, વિકલ્પો. પેલો વિકલ્પ, કોષની શોધ ખાલી જગ્યાએ કરી હતી, તો શું આવશે એમાં? સરસ, રોબર્ટ હુક, એટલે કે એ જવાબ આવશે. બીજો વિકલ્પ જોઈએ, વિભિન્ન ખાલી જગ્યા એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે, તો કોષની વાત છે અહીંયા, એટલે સી, કોષો. ત્રીજો વિકલ્પ, રોબર્ટ હુકના કોષના અવલોકનના લગભગ ખાલી જગ્યા વર્ષ પછી પણ કોષ વિશે ઘણી ઓછી જાણકારી હતી, તો 150 એટલે કે બી વિકલ્પ, બી જવાબ આવશે. ચોથો, નરી આંખે જોઈ શકાતા કોષનું ઉદાહરણ, તો કે સી, મરઘીનું ઈંડું. એ એક પ્રકારનો કોષ છે જેને આપણે કોઈ પણ સાધન વગર નરી આંખે જોઈ શકીએ છીએ. પાંચમું, 1 અબજ એટલે 100 કરોડ થાય, બી. સજીવોમાં કોષનું કદ 1 મીટરના ખાલી જગ્યામાં ભાગ જેટલું હોય છે, એટલે એમાં જવાબ આવશે ડી. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ ને 10 લાખ. 10 લાખમાં ભાગ જેટલું હોય છે, એટલે કે ડી. સાતમો વિકલ્પ, મોટા ભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે, એટલે કે ડી. આઠમો વિકલ્પ, કોષના કદનો સંબંધ તેના ખાલી જગ્યા સાથે હોય છે, કાર્ય સાથે, એટલે કે ડી. કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન રચનાને રંગસૂત્રો, નવમામાં આવશે એ, રંગસૂત્રો. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. સજીવોના જીવંત કોષને ખાલી જગ્યાની શોધ પછી જોઈ શકાય છે, તો એમાં આવશે ખાલી જગ્યામાં માઇક્રોસ્કોપ. જોડણી ખાસ સાચી લખજો, માઇક્રોસ્કોપ. બીજું, સજીવોનો મૂળભૂત સંરચનાત્મક એકમ કોષ છે, સફાડીઓ કરજો. ત્રીજું, કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો પહેલી ખાલી જગ્યામાં માઇક્રોસ્કોપ, અને એમાં જ બીજીમાં અભિરંજક, રનીમાં તે મીંડું, રંજક. ચોથી ખાલી જગ્યા, અબજો કોષો વાળા સજીવનું જીવન પણ એક કોષમાંથી, એક લખવાનું શબ્દોમાં લખવાનું છે, એક. પાંચમો વિકલ્પ, પાંચમી ખાલી જગ્યાના વિભાજન પામીને બહુકોષી સજીવનું નિર્માણ થાય છે, તો કોષ. છઠ્ઠું, નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી, મીંડાવાળો શ કરવાનો, પેશી નું નિર્માણ કરે છે. સાતમી ખાલી જગ્યા, વિવિધ પેશીઓ અંગોનું નિર્માણ કરે છે, અની માથે મીંડું, અંગો. ત્યાર પછી સામેના પેજે, પેજ નંબર 67 ઉપર, અમીબા ઉપરાંત ખાલી જગ્યા કોષો પોતાનો આકાર બદલી શકે છે. શ્વેત કણો, આપણા શરીરમાં જે રહેલા હોય એ શ્વેત કણો. નવમી ખાલી જગ્યા, મનુષ્યના રુધિરમાં જોવા મળતા ખાલી જગ્યા એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે, એમાં પણ શ્વેત કણો. નેક્સ્ટ, દસમી ખાલી જગ્યા, સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે. 11મો ખાલી જગ્યા, સૌથી મોટો કોષ શાહમૃગ, મીંડાવાળો શ, શાહમૃગ નું ઈંડું છે. 12મી ખાલી જગ્યા, શાહમૃગના ઈંડાનું કદ 170 mm ગુણ્યા 130 mm.
13મો, મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકળતા કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટાઈને સફેદ પદાર્થને આલ્બન્યુમિન, એમાં લખો આ લ અડધો બ અને ય જોડેલો યુમિન, આલ્બયુમિન. 14મી ખાલી જગ્યા, મરઘીના ઈંડાને ગરમ કરતા પેમાં રહેલા પીળા ભાગને જરદી કહેવાય. લખો એમાં જરદી. 15મું, દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે જેને પેશી કહે છે. પેશી. 16મું, કોષરસ અને કોષ કેન્દ્ર એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. 17મી ખાલી જગ્યાના કોષોમાં કોષ દિવાલ આવેલી હોય છે. તો એ તો સાવ સહેલું છે. લખો એમાં વનસ્પતિ. 18મી ખાલી જગ્યા, કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચેની જેલી જેવા દ્રવ્યને કોષરસ કહે છે. 19મું, રંગસૂત્રો આવશે ખાલી જગ્યામાં, એના પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહન કરે છે. જનીન કહીએ જેને આપણે, જીન્સ. 20મી ખાલી જગ્યા, સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે. 21મી ખાલી જગ્યા, પર્ણનો લીલો રંગ પ્રદાન કરનાર હરિત કણ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. એમાં પહેલું, સજીવોનો પાયાનો જીવંત એકમ અંગ છે. ખોટું. શું આવે? કોષ. બીજું, મનુષ્ય શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. રાઈટ. સાચું. એક કોષીય સજીવો પણ એ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. રાઈટ. સાચું. ચોથું, અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, તે તેનો આકાર સતત બદલે છે. રાઈટ. 5મું, સ્નાયુ કોષો શાખિત હોય છે. ખોટું. નેક્સ્ટ, જોડકા વિભાગો અને બ સામે ઉત્તરો લખવાના છે. એમાં પહેલું, અમાં રક્તકણ, તો તમે કયો શું આવશે? સરસ, ગોળાકાર એટલે કે બી. બીજું, સ્નાયુ કોષો, શું આવશે? ત્રાકાકાર એટલે કે ડી. ચેતાકોષો, લાંબો અને શાખિત ભાગ એટલે કે એ. અને અમીબા, તો એમાં આવશે સી, અનિયમિત આકાર. ત્યાર પછી પ્રશ્ન જવાબ. એમાં પહેલું, બહુકોષીય સજીવ એટલે શું? એમાં લખો, જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ, એટલું સિંગલ કોમામાં લખવાનું, કોમા પૂરા, કહે છે. ત્યાર પછી પેજ નંબર 68 ઉપર બીજો પ્રશ્ન, એક કોષીય સજીવ એટલે શું? એમાં લખો, એક જ કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહે છે. ત્રીજું, અમીબામાં ખોટા પગના કાર્યો જણાવો. તો એમાં લખો, અમીબા ખોટા પગની મદદથી પોતાનો આકાર બદલી શકે છે. પૂર્ણવિરામ. આ ઉપરાંત ખોટા પગ અમીબાને પ્રચલન કરવામાં, અલ્પવિરામ, ખોરાક ગ્રહણ કરવામાં અને રક્ષણ કરવામાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 4, પ્રાણીકોષને આધાર પ્રદાન કોણ કરે છે? એમાં લખો, પ્રાણીકોષના જુદા જુદા ભાગો
એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે પૂર્ણવિરામ આ પટલ પછી પ્રશ્ન પૂરો કરવાનો પ્રાણી કોષોને આકાર પ્રદાન કરે છે. પાંચમો પ્રશ્ન વનસ્પતિ કોષને દ્રઢતા કેવી રીતે મળે છે? થોડોક જવાબ મોટો છે એટલે 12 થી લખજો કા નાના અક્ષર કરજો. લખો વનસ્પતિ કોષોની ફરતે એક વિશિષ્ટ આવરણ હોય છે જેને કોષ દિવાલ કહે છે. પૂર્ણવિરામ તે સેલ્યુલોઝની જોડણી સાચી લખજો બનેલી હોય છે અને તે કોષને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. છઠ્ઠો હાથીમાં કયા કોષો દ્વારા ઉર્મી વેગનું વહન થાય છે? એમ લખો હાથીમાં ચેતાકોષો એ લાંબા અને શાખિત હોય છે, શાખાવાળા, જેની આકૃતિ તમે પાઠ્યપુસ્તકમાં જોઈતી. પછી પ્રશ્ન પૂરો કરવાનો કે જે ઉર્મી વેગનું વહનનું કાર્ય કરે છે. સરસ મજાનો પ્રશ્ન નંબર 7 પેશી એટલે શું? એમાં લખો દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે અલ્પવિરામ જે નિશ્ચિત કાર્યો કરતા કોષોનો સમૂહ છે જેને પેશી કહે છે. 8 નંબર કોષના મૂળભૂત ઘટકો જણાવો. એમાં કોષના મૂળભૂત ઘટકો તરીકે પહેલું કોષ રસ પટલ, બીજું કોષ રસ, ત્રીજું કોષ કેન્દ્ર છે, નવમું કોષ દિવાલ એટલે શું? એમાં લખો વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે અલ્પવિરામ જેને કોષ દિવાલ એટલું સિંગલ હેડ કોમામાં લખવાનું કોમા પૂરા કહે છે. 10મું કોષરસમાં આવેલી 3 અંગિકાઓના નામ આપો. એમાં લખો કોષરસમાં પહેલું કણાભ સૂત્ર અલ્પવિરામ શબ્દો ખાસ સાચા લખજો બગડો કરીને. બીજો ગોલ્ગીય કાય અને ત્રીજું રિબોઝોમ્સ જેવી અંગિકાઓ આવેલી હોય છે. 11મું કોષ કેન્દ્રિકા એટલે શું? એમાં લખો કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે જેને કોષ કેન્દ્રિકા એટલું સિંગલ હેડ કોમામાં લખવાનું કહે છે. 12મો પ્રશ્ન જીવરસમાં શેનો સમાવેશ થાય છે? એમાં લખો જીવરસમાં કોષ કેન્દ્ર અને કોષરસ બંનેનો ત્યાર પછી સામેના પેજ ઉપર પ્રશ્ન નંબર 13 રંજક કણ એટલે શું? એમાં લખો વનસ્પતિના પર્ણમાં અનેક વેરવિખેર ગોઠવાયેલ રંગીન સંરચનાઓ જોવા મળે છે જેને રંજક કણ એટલું સિંગલ હેડ કોમામાં લખવાનું કહે છે. 14મો પ્રશ્ન અમીબા કઈ જૈવિક પ્રક્રિયા કરે છે? એમાં લખો અમીબા શ્વસન અલ્પવિરામ કરતા જવાના છે ઉત્સર્જન
વૃદ્ધિ તેમજ પ્રજનન જેવી જૈવિક પ્રક્રિયાઓ કરે છે. પ્રશ્ન 6 તફાવતના મુદ્દાઓ. સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય એટલે કે એનું બીજું નામ યુકેરિયોટિક અને આદિકોષ કેન્દ્રીય એનું બીજું નામ પ્રોકેરિયોટિક. આ બાજુ સુકોષ કેન્દ્રીયમાં લખો. પહેલો મુદ્દો, આ કોષો ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રી સજીવો કહે છે. સામેની બાજુ પહેલો મુદ્દો કે આ કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવો કહે છે. આ બાજુ બીજો મુદ્દો, ઉદાહરણ કરીને ડુંગળીના કોષો અને ગાલના કોષો. સામે બીજો મુદ્દો, ઉદાહરણ કરીને બેક્ટેરિયા અને નીલ, હરિત, લીલ. તો મિત્રો આપણું લખવાનું કાર્ય પૂર્ણ થયું. બાકીના જે 7 થી 10 પ્રશ્નો તમને લખેલા આપેલા છે એનું સરસ મજાનું રીડિંગ કરવાનું છે. આપણે અહીંયા 8મો પાઠ પૂર્ણ કરીએ છીએ. સાથે સ્વાધ્યાય પોથીમાં તો પાઠ ઉતારવાનો જ છે, પરંતુ પાઠ્યપુસ્તકમાંથી પણ પાઠ વાંચવાનો છે. આપણે અહીંયા 8 પાઠ વિજ્ઞાનના પૂર્ણ કરીએ છીએ.